दूधने कलाकों सुधी उकाळ्या वगर कोईपण प्रकारना कॉर्नफ्लोर के कस्टर्ड पाउडरना उपयोग वगर कोईपण प्रकारना आइसक्रीम के कुल्फी प्रीमिक्सनो उपयोग कर्या वगर આજે હું અહીંયા તમારી માટે દૂધમાંથી બનતી એકદમ ક્રીમી ટેક્સચરવાળી પરફેક્ટ શાહી કુલ્ફીની રેસીપી લઈને આવી છું। તો આ પરફેક્ટ ક્રીમી ટેક્સચરવાળી કુલ્ફી બનાવવા માટે તમારે બે વસ્તુ ઉમેરવાની છે અને એ સિક્રેટ બે વસ્તુ કઈ છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ, એટલે વિડીયો સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ રેસીપીને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। તો શાહી કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલા બદામ લીધા છે અને આ રીતે 1/4 કપ જેટલા મેં કાજુ લઈ લીધા છે અને એ બંનેને આપણે થોડાક નવસેકા પાણીમાં પલાળીને રાખીશું। નવસેકા પાણીમાં પલાળીશું તો કાજુ બદામ ઝડપથી પલળી જતા હોય છે અને મેં તેને લગભગ 2 કલાક પલાળ્યા। 2 કલાક બાદ આ રીતે આપણે બદામની ઉપરની જે છાલ છે તેને સારી રીતે આપણે કાઢી લઈએ અને બદામ આ રીતે સાફ કરી લઈએ। તો બધી જ બદામ આપણે પહેલાં સાફ કરી લેવાની છે। જે પાણીમાં બદામ અને કાજુ પલાળેલા હતા એ પાણી આપણે કાઢી લેવાનું છે અને આ રીતે એક ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર આપણે કાજુ અને બદામ બંને ઉમેરી લઈએ। જે પલાળીને રાખ્યા હતા તેનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ 1/3 કપ જેટલું દૂધ આપણે તેમાં ઉમેરીશું અને આને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી કાજુ બદામની પેસ્ટ દૂધ સાથે તૈયાર કરવાની છે। આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો। તો મેં અહીંયા અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે અને તમે જો આની અંદર કાજુ બદામની પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને ફક્ત 30 સેકન્ડમાં જ તૈયાર થઈ છે। તો આ પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે એક ફ્રાય પેનની અંદર મેં અત્યારે આ રીતે 3 કપ જેટલું દૂધ લઈ લીધું છે, એટલે કે 750 ml જેટલું દૂધ મેં લીધું છે અને આ દૂધ જે છે એ ફૂલ ફેટ મિલ્ક છે, આમાંથી મલાઈ કાઢેલી નથી। જે આપણે ડેરીમાંથી દૂધ લાવીએ એ દૂધનો ઉપયોગ કરીને આપણે આઈસ્ક્રીમ બનાવવા જઈ રહ્યા છીએ। હવે આ જે દૂધ છે તેમાંથી આ રીતે 1/3 કપ જેટલું દૂધ હું અલગ કરું છું એક કપમાં અને બાકીનું દૂધ ઉકાળવા માટે મૂકી દઉં છું। તો આ જે દૂધ મેં કાઢ્યું એ દૂધ અને આપણે અહીંયા 5 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર સારી રીતે મિક્સ કરી લેવાનો છે। દૂધમાં આપણે કોઈપણ પ્રકારના કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર કે પછી આઈસ્ક્રીમ પ્રીમિક્સનો ઉપયોગ નથી કરી રહ્યા। તો દૂધને ઘટ કરવા માટે મેં અહીંયા મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે। તો મિલ્ક પાવડરમાં બિલકુલ પણ લમ્સ ન રહે એ રીતે તેને મિક્સ કરી લેવાનું છે। મિલ્ક પાવડરના લીધે દૂધ તો ઘટ થાય જ છે, પ્લસ કુલ્ફીનો જે સ્વાદ છે ને એ માવા કુલ્ફી જેવો આવે છે, એટલે કે તેની અંદર એક માવાનો ફ્લેવર પણ એડ થાય છે। તો આ રીતે મિલ્ક પાવડર અને દૂધ મેં મિક્સ કરી લીધું, બિલકુલ લમ્સ ફ્રી આ રીતે મેં તેનું મિશ્રણ તૈયાર કર્યું છે। આ દૂધને હું સોસપેનમાં જે દૂધ ગરમ થાય છે તેમાં હું ઉમેરી લઉં છું અને આ દૂધને આપણે ઉકાળીને ગરમ કરવાનું છે। આ દૂધને આપણે ફક્ત એટલું જ ઉકાળીશું જેથી કરીને દૂધની અંદર રહેલો પાણીનો જે ભાગ હોય તે બળી જાય। તો તેના માટે આપણે દૂધને કલાકો સુધી ઉકાળવાની જરૂર નથી અને થોડુંક ઉકાળવું પણ જરૂરી હોય છે, કારણ કે જો દૂધમાં પાણીનો ભાગ હશે તો જ્યારે આઈસ્ક્રીમ જામીને તૈયાર થશે તો તેમાં એટલે કે કુલ્ફીમાં આઈસ ક્રિસ્ટલ્સ બનતા હોય છે, જેના લીધે કુલ્ફી ખાવાની કે આઈસ્ક્રીમ ખાવાની મજા નથી આવતી। હવે ત્યારબાદ આ દૂધની અંદર મેં 6 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે અને આ ખાંડને આપણે સારી રીતે ઓગાળવાની છે અને ખાંડનું જે પાણી થાય એ પાણી જ્યાં સુધી બળે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે। અને હવે અહીંયા મેં આ રીતે 5 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કર્યો છે અને થોડીક કેસર પણ હું આમાં એડ કરી લઉં છું। હું અત્યારે શાહી કુલ્ફી બનાવી રહી છું, એટલે ઇલાયચી અને કેસર બંનેનો ફ્લેવર આની અંદર ખૂબ જ સરસ આવે છે। હવે આ દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે થોડાક ડ્રાય ફ્રૂટ્સ ગ્રાઇન્ડ કરીશું। આનો આપણે પાવડર નહીં બનાવીએ, આને આપણે કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે, કારણ કે ડ્રાય ફ્રૂટનો ક્રંચ આઈસ્ક્રીમમાં ખૂબ જ સરસ આવતો હોય છે। તો તેના માટે મેં અહીંયા થોડાક કાજુ બદામ અને પિસ્તા આ રીતે નાના જારમાં ઉમેરી લીધા છે અને તેને આપણે 15 સેકન્ડ માટે જ ગ્રાઇન્ડ કરવાનું છે। તો અહીંયા જુઓ મેં ડ્રાય ફ્રૂટને આ રીતે અધકચરું વાટી લીધું છે, એટલે કે તેને કોર્સલી ગ્રાઇન્ડ કર્યું છે। આ રીતે દળેલો ડ્રાય ફ્રૂટ જ્યારે આપણે
આઈસ્ક્રીમમાં ઉમેરીએ છીએ ત્યારે આપણી આઈસ્ક્રીમની અંદર જે ક્રંચ આવે છે ડ્રાયફ્રૂટનો એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આઈસ્ક્રીમ ખાવાની મજા પણ વધારે આવે છે. અહીંયા બીજી બાજુ દૂધને મેં ઉકાળી લીધું અને તમે જુઓ 750 ml દૂધમાંથી 600 ml જેટલું દૂધ રહ્યું છે. પાણીનો બધો જ ભાગ બળી ગયો છે. ખાંડનું પાણી હતું એ પણ બળી ગયું છે. અને ત્યારબાદ મેં મિલ્ક પાવડરવાળું જે મિશ્રણ હતું તે ઉમેરી અને તેને મિક્સ કરી લીધું. તો તમે જુઓ દૂધ જે છે એ એકદમ સરસ ઘટ થયું છે. અને આ દૂધને હજુ ઘટ કરવા માટે કાજુ બદામની જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી તે આ રીતે તેમાં ઉમેરી લઈશું. કાજુ અને બદામ જ્યારે દૂધમાં ઉકળે છે ત્યારે કાજુના લીધે દૂધ એકદમ ફટાફટ ઘટ થાય છે અને એટલા માટે જ કોઈપણ પ્રકારના કોર્નફ્લોર કે આઈસ્ક્રીમ પ્રીમિક્સનો ઉપયોગ કર્યા વગર આપણી કુલ્ફી એકદમ સરસ ઘટ બને છે. કાજુ બદામની પેસ્ટ ઉમેરવાના લીધે દૂધ ઘટ થાય છે પ્લસ આપણી કુલ્ફીનો જે સ્વાદ છે ને એ પણ એકદમ શાહી આવે છે અને એટલે જ મેં આ કુલ્ફીનું નામ શાહી કુલ્ફી રાખ્યું છે. તમે એક વખત ટ્રાય કરજો. કાજુની પેસ્ટ ઉમેરીને જ્યારે તમે દૂધ ઉકાળો છો તો દૂધ ખૂબ જ ઝડપથી ઘટ થઈ જતું હોય છે. તો કાજુ બદામની પેસ્ટ ઉમેર્યા બાદ મેં આ દૂધને 3 મિનિટ માટે ઉકાળ્યું છે. અને હવે ગેસને બંધ કર્યા બાદ જે કાજુ અને બદામ પિસ્તા આપણે અધકચરા ક્રશ કરીને રાખ્યા હતા તેમાંથી આપણે આ રીતે 2 ટેબલસ્પૂન જેટલો મિક્સ ડ્રાયફ્રૂટ એડ કરીશું. તેને આપણે મિક્સ કરી લઈએ. અહીંયા તમે જુઓ દૂધને મેં કલાકો સુધી ઉકાળ્યું નથી અને દૂધ એકદમ સરસ ઘટ્ટ અને ક્રીમી બની ગયું છે. તો ગેસને બંધ કર્યા બાદ આપણે તેને નીચે ઉતારીશું અને હું તમને અહીંયા બતાવું આ કેટલું ઘટ્ટ છે. આ જુઓ એકદમ સરસ ઘટ્ટ બની ગયું છે. એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે. આને આપણે હવે થોડીવાર માટે ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થયા બાદ તે વધારે ઘટ્ટ થશે. તો આ મિશ્રણને મેં લગભગ 30 મિનિટ માટે ઠંડુ થવા દીધું અને તમે જુઓ 30 મિનિટ બાદ તેની કન્સિસ્ટન્સી એકદમ સરસ ઘટ તૈયાર થઈ છે. હવે મારી પાસે આ રીતે કુલ્ફી મોલ્ડ છે તેમાં હું કુલ્ફી જમાવવા માટે મૂકી દઉં છું. જો તમારે આઈસ્ક્રીમ જમાવી હોય તો તમે આઈસ્ક્રીમ પણ જમાવી શકો છો. તો અત્યારે હું કુલ્ફી મોલ્ડમાં આ મિશ્રણ ભરી લઉં છું. તો અહીંયા બધા જ કુલ્ફી મોલ્ડની અંદર મેં આ મિશ્રણ એડ કર્યું છે અને ઉપરથી હું આ રીતે ડ્રાયફ્રૂટનો પાવડર ગાર્નિશ કરી લઉં છું. બિલકુલ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ કરી શકો છો. હવે આ કુલ્ફીમાં આઈસ ક્રિસ્ટલ્સ ના બને એટલા માટે આપણે તેને આ રીતે ફોઇલ પેપરથી કવર કરી લેવાનું છે. આ હું એટલા માટે કરી રહી છું જેથી કરીને આપણે જે આઈસ્ક્રીમની સ્ટીક હોય તે તેની અંદર એડ કરી શકીએ અને જ્યારે આઈસ્ક્રીમ જામે ત્યારે સ્ટીક તેની અંદર ઇન્સર્ટ થયેલી જ હોય પહેલેથી. તો આ રીતે બધા જ કુલ્ફી મોલ્ડમાં મેં એલ્યુમિનિયમ ફોઇલને કવર કરી અને વચ્ચે છરીની મદદથી આ રીતે થોડુંક કટ કરી અને આ રીતે મેં બધામાં સ્ટીક ઇન્સર્ટ કરી લીધી છે. ત્યારબાદ આખી રાત આપણે તેને જમાવવા માટે મૂકીશું ફ્રીઝરમાં અને નેક્સ્ટ ડે હું તમને આ બતાવી રહી છું. તો આપણી કુલ્ફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસથી જો જામી ગઈ છે, એકદમ સરસ કઠણ થઈ ગઈ છે. હવે આ કુલ્ફીને આપણે ડીમોલ્ડ કરવાની છે. તો આ રીતે ગ્લાસમાં થોડુંક પાણી લઈ અને તેમાં આ મોલ્ડને અડધે સુધી જ મૂકીશું અને પછી હાથની મદદથી આ રીતે પ્રેસ કરી અને આ કુલ્ફીને આપણે બહાર કાઢીશું. તો આ રીતે પહેલાં હું તેને થોડુંક રાઉન્ડ ફેરવી લઉં છું એટલે અંદરથી તે ડીમોલ્ડ થઈ જાય અને પછી તમે જુઓ આ એકદમ ઇઝીલી આપણી કુલ્ફી બહાર આવી જતી હોય છે. તો ડ્રાયફ્રૂટનું જે અંદર દાણેદાર ટેક્સચર છે ને તેના લીધે જ આ કુલ્ફી એકદમ શાહી ટેસ્ટ આપે છે. કેસર ફ્લેવર સાથે આપણે બનાવીએ છીએ એટલે તેનો સ્વાદ તો શાહી છે જ. તો ફ્રેન્ડ્સ, ક્યારે બનાવો છો આ શાહી કુલ્ફી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. અને આ શાહી કુલ્ફીની રેસીપી તમને લોકોને કેવી લાગી, આ ટિપ્સ તમને લોકોને કેવી લાગી એ પણ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય, ટિપ્સ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ રેસીપીને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.